સર્વને જય બાબારી. આપણે પાંચમા ભાગમાં સાંભળ્યું તેમ રામદેવ પીરે મક્કાના પીરોને પરચો આપ્યો અને હિન્દવા પીરની રામા પીરને પદવી મળી. એ પરચા પછી હવે આગળ આપણે સાંભળીશું. આપણે સૌએ સાંભળ્યું હશે કે ભાઈ ત્યાં પહેલાના જમાનામાં એક ભેરવો રાક્ષસ હતો. ભેરવો રાક્ષસ જેને માણસની સુગંધ દુર્ગંધ છેક દૂર સુધી આવી જતી અને એનો એક સીમિત એક વિસ્તાર હતો કે વિસ્તારની અંદર કોઈ આવે તો એને ભેરવો મારી નાખતો અને ખાઈ જતો એવું કહેવામાં આવે છે. ત્યારે રામદેવ પીરને આ વાતની ખબર પડી કે અમારા સીમમાં અમારા રાજમાં આવો કોઈ ભેરવો છે જેથી માણસો ત્યાં જતા નથી અને સૌ લોકો ડરે છે. ત્યારે ગેડી રમતા 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 રામદેવ પીર જાતે એ ભેરવાના વિસ્તારમાં જાય છે. પરંતુ વાત એવી હોય છે કે ભેરવાને એક વરદાન હોય છે કે ભેરવાને એ જ મારી શકે છે કે જેને ભેરવો જેનો ગુરુ ભાઈ હોય. એટલે ભેરવાના ગુરુ ને મારવા વાળાના ગુરુ એક હોય એવો કોઈ વ્યક્તિ, એવો કોઈ પુરુષ કે એવો કોઈ પરમાત્મા નો સેવક કે પરમાત્મા હોય એ ભેરવાને મારી શકે. એ વગર ભેરવાને કોઈ મારી શકે નહીં. ત્યારે રામદેવ પીર રમતા રમતા ભેરવાના વિસ્તારમાં જતા રહે છે અને તે ત્યાં જે ભેરવાના ગુરુની કોટડી હોય છે બનાવેલી ત્યાં જાય છે અને રામદેવ પીર આયાનો સ્મેલનો આભાસ થઈ સુગંધનો ભેરવો એ બાજુથી કે ભાઈ માણસ ગંધાય કરીને એ તરફ આગળ વધે છે. ત્યારે ભેરવાના ગુરુ જેમનું નામ બાલીનાથ હોય છે એ રામદેવ પીરને એમ કહે છે કે બાળક તું અહીંયા સંતાઈ જા, ભેરવો આવશે ને તને મારશે ને ખાઈ જશે અને મને આરી હત્યા લાગશે, મને પાપ લાગશે. ભેરવાને તું ઓળખતો નથી, ખૂબ શક્તિશાળી છે અને બળવાન છે. તું ગમે તે કરીને આ ભેરવાથી બચ અને સંતાઈ જા. આવું કહેવામાં ગુરુજી વાળીનાથને વિચાર આવ્યો કે ભાઈ હું આ બાળકને ગોદડી પાછળ સંતાડી દઉં. સંતાડવામાં એ ગુરુજી રામદેવજીના માથા ઉપર હાથ મૂકે છે અને ગોદડી પાછળ સંતાડી દે છે. આ હાથ મૂકે એટલે એ પણ રામદેવજીના ગુરુ થયા એ વાત ત્યાં બની. જે ભેરવાને વરદાન હોય છે જેમ કે ભાઈ એના ગુરુ મારવા વાળાના અને ભેરવાના ગુરુ એક હોય ત્યારે જ ભેરવાનો નાશ થાય, એ વગર થશે નહીં. ત્યારે ગુરુજીએ રામદેવજી ઉપર હાથ મૂક્યો અને ગોદડીમાં સંતાડી દીધો. એ રીતે રામદેવજી અને ભેરવો બે ગુરુભાઈ થયા. ત્યારે ભેરવો અંદર આવે છે અને શોધતો શોધતો એ ગોદડી તરફ નજર પડે છે અને ગોદડી ખેંચવા લાગે છે. ત્યારે આ ગોદડી જેમ ખેંચે એમ લાંબી થાય, જેમ ખેંચે એમ લાંબી થાય, જેમ ખેંચે એમ લાંબી થાય અને તે માટે ગોદડી ખેંચ્યા બાદ અંદરથી રામદેવ પીર બહાર આવે છે અને ભેરવા અને બંને વચ્ચે યુદ્ધ થાય છે અને સામે સામે બખડવા માંડે છે. એકબીજા ઉપર એક ભારે પડે એવી રીતે આખરે રામદેવ પીર ભેરવાને નમાવી દે છે અને એવું માનવામાં આવે છે કે રામદેવ પીરને એવો વિચાર આવ્યો કે ગુરુ દોષ ના લાગે તે માટે તેમણે ભેરવાને ભોયમાં ભંડાર્યો હતો. કેમ કે ગુરુજીએ હાથ મૂક્યો ત્યારે બંને ગુરુભાઈ થયા હતા એટલે એને ભોયમાં ભંડારી દીધો
અને ભેરવાને કહેવામાં આવ્યું કે તારા અમુક સમયે ભાદરવાની 11 તારા ધૂપ ધવાડા નિવેદ જે હશે તને મળતા રહેશે. એમ કરીને ભેરવાનો નાશ કર્યો અને રામદેવ પીરે બીજો એક આવો પરચો આપ્યો. હવે રામાપીરની જીવન કથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું. અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું. જય અલગ ધણી.